my alternatives will be a beginning of my all confusion, and with that confusion my downfall will definitely begin. I will be definitely misguided every time by my all alternatives. હું કાયમ છેતરાયો છું જ્યારે મારી પાસે અનેક વિકલ્પ હોય ત્યારે હું મૂંઝાઈ જાઉં છું, ગૂંચવાઈ જાઉં છું અને પછી ખોટો જ નિર્ણય લઈ લઉં છું. અત્યંત સ્વરૂપવાન પરદેશની છોકરી, અત્યંત સ્વરૂપવાન ભારતની છોકરી, અત્યંત ભણેલી પરદેશની છોકરી, અત્યંત ભણેલી સ્વદેશની છોકરી, અત્યંત કમાણી માલે તુજાર પરદેશની છોકરી, અત્યંત કમાણી ધરાવનારી ભારતની છોકરી, અત્યંત પ્રતિષ્ઠિત પરદેશની સેલિબ્રિટી અને અત્યંત પ્રતિષ્ઠિત સેલિબ્રિટી ભારતની. અરે કેટલા બધા વિકલ્પ મારી સામે આયા. હવે મેં ઇધર જાઉં યા મેં કિધર જાઉં? ક્યાં જવું? વિકલ્પો હતા. પસંદ એક કરીશ. 10 વિકલ્પોમાંથી એક પસંદ કરવામાં કેટલી મૂંઝવણ થાય, મૂંઝારો થાય, ચિંતા થાય, પછી ખોટો નિર્ણય લેવાઈ જાય. એક પસંદ કરીશ, 9 રિજેક્ટ કરીશ 10 માંથી. અને પછી પસંદ કર્યા પછી પસંદ કરેલા પાત્ર પછી બીજા 9 કેમ ચૂકી ગયો? એ 9 મળ્યા હોત તો શું થાત? કેટલો લાભ થાત? એ બધો લાભ મેં ગુમાયો આ એક મેળવવા માટે. અરે કેટલી માથાકૂટ. એક તો જિંદગી સામે આ સમસ્યા છે વિકલ્પો પસંદ કરવાની. અને પછી શું થાય છે ખબર છે? જે પસંદ કરીએ ને એમાં મજા નથી રહેતી. અને એ તો વિશ્વનો ગુણ છે દરેક વસ્તુનો. કોઈ કાયમી શાંતિ કે કોઈ કાયમી સુખ આપી શકે છે? આપી શકતું હોત તો વારંવાર ચંપલ, બૂટ, ઘડિયાળ, મોબાઈલ, કપડા, ઘર, ગાડી, બાઇક બદલતા હોત. એ જ આદત પડી ગઈ ને પ્રેમિકાઓ અને પત્ની બદલવાની. કેમ કે એક જે જૂનું થતું ગયું, જેમાંથી સંતોષ મળતો ગયો, સતત એ ઘટતો ગયો. હવે જેમાં જલસો હતો, મજા હતી, એ નથી, ઘટતો જાય. પહેલી 2-3 રોટલીમાં જે મજા હતી ને સાહેબ, એ 15મી રોટલીમાં કેવી રીતે આવે? તમે મને એ સમજાવો. ભાખરીને ભીંડા, ભાખરીને રીંગણનું શાક 365 દિવસ ભાવે. એટલે ભાખરી અને ભીંડા, ભાખરી ને રીંગણ તરફ નફરત થાય છે. અને પછી કોક ઊંધિયું બતાવે છે તો પાગલ થઈ જઈએ છે કે નથી થઈ જતા. તો પછી ભરતું ખાવાનું દિલ થાય છે કે નહીં? થાય છે કે નહીં? કાયમ લીલું લાલ શર્ટ પહેર્યા કરવાનું, કાયમ આખી બાયના શર્ટ જ પહેરવાના. કેમ કાયમ બ્લેક કલરનું શર્ટ નહીં પહેરવાનું? ક્યારે મને મન ના થાય સ્લીવલેસ પહેરવાનું? મન ના થાય? શા માટે મારે કાયમ એક્ટિવા ચલાવવાનું? મારી યામાની બાઇક કેમ નહીં ચલાવવાની? અરે મારુતિ ચલાવી મેં 2 વર્ષ. હવે મસ્કની નવી ગાડી બહાર પડી તો મારી મોડેલ નહીં ચલાવવાનું. રોજ ભાખરી ભીંડા
મને કાજુ કોયા ખાવા કે પાલક પનીર ખાવા પંજાબીમાં નહીં જવાનું. મને મસાલા ઢોસા કે મને ઈડલી સંભાર ખાવા નહીં જવાનું. નહીં, આ માનવ સ્વભાવ છે. આ માનવ સ્વભાવ છે. જે જૂનું થયું એ નકામું, તરત નવું લાવો. નવામાં જલસો છે, જૂનાને છોડો, નવું શોધો. હવે પછી પાછું એ ભૂલી જઈએ છે કે આ નવું બી થોડો વખત રહીને જૂનું થવાનું છે. પાછું ફરી નવું શોધો. જિંદગી આવી રીતે જૂનાથી નવાના અને નવાથી જૂનાના છેડા તરફ સતત અથડાતી કૂટાતી રહે છે. લાગે છે નવું ત્યારે સુખ, અને એ થાય છે જૂનું ત્યારે દુઃખ. અને માટે જ દરેક પત્નીઓ ને એના પતિ પર વિશ્વાસ છે. માટે તો એ તમારો ફોન ચેક કરે, માટે તો તમે ઓફિસમાં છો કે નહીં એ ચેક કરે, માટે તો તમે ક્યાં છો એ તમારા મિત્રો પાસેથી બી માહિતી મેળવે છે. માટે તો તમારા શર્ટ પરના પરફ્યુમની સુગંધ પણ એ ચેક કરી લે છે કે મારી પાસે તો આ સુગંધ છે નહીં. એને પાક્કી ખબર છે કે હવે અમારે 2-3-4 સંતાન થઈ ગયા, હવે અમારે 20 વર્ષ થયા લગ્ન, ને આને હવે મારામાં શું રસ હોય. જ્યારે એની ઓફિસમાં જ્યારે એ કામ કરે છે ત્યાં આજુબાજુમાં 20, 22, 25, 27 વર્ષની યુવાન ફૂટડી યુવતીઓની વિશ્વ હોય, એમાં એને મારામાં શું રસ હોય. અને સાચે પુરુષોએ આ કબૂલ કરવું જ પડશે કે કાયમ અમારી નજર નવા ઉપર રહે છે, જૂના ઉપરથી ખસતી જાય છે.